નમસ્કાર દોસ્તો, કેમ છો? બહુ મોટું એવું ગાબડું પાડી દીધું ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ. ધારીમાં એક કિસાન સભા હતી. આ કિસાન સભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. એનું કારણ છે કે લોકો હવે પરિવર્તન માગે છે, ભાજપથી થાક્યા છે, કંટાળ્યા છે. કારણ કે આટલો ભ્રષ્ટાચાર, આટલી મોંઘવારી, આટલી બેરોજગારી, નહીં ખેડૂતોને કશું આપવાનું, નહીં બેન દીકરીઓ સાથે અન્યાય થયો તો ન્યાય મળે, કશું જ ભાજપની અંદર મળતું નથી. એટલે લોકો થાક્યા છે. ત્યારે ધારીની અંદર એક ખૂબ મોટી સભા હતી. એ સભાની અંદર ગોપાલ ઇટાલિયાએ જે ગાબડું પાડ્યું છે, આ જોઈને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીવાળાને રાત્રે સૂતી વખતે ઊંઘની ગોળી લેવી પડી હશે. આપણે કદાચ સારા વ્યક્તિઓ હોય બે પાંચ તો એને આપણે આમ આદમી પાર્ટીમાં જોડીએ, આમ જનતા હોય, આમ નાગરિકને સમજાવી અને આમ આદમી પાર્ટીમાં જોડીએ. તો અહીંયા ગોપાલ ઇટાલિયાએ તો મોટું જે ગાબડું પડ્યું છે, હું તમને જે બતાવું, જોઈને તમારા હોશ ઉડી જવાના છે. 17 થી 18 ગામના સરપંચોને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરી દીધા ગોપાલભાઈ ઇટાલિયાએ. હવે જોઈન્ટ કરી દીધા તો જબરજસ્તી તો જોઈન્ટ કર્યા નથી. એ ગામના સરપંચો પણ થાક્યા છે, કંટાળ્યા છે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને એમના ઘમંડી નેતાઓથી અને અધિકારીઓથી. કારણ કે કોઈ તમારું સાંભળતું જ નથી. નાના માણસનું કોઈ અધિકારી સાંભળતો જ નથી. તમે ઉપર જાઓ તો તમારી જે ફરિયાદ કરો, રજૂઆત કરો, કોઈ સાંભળવા માટે તૈયાર છે જ નહીં. એટલે લોકો હવે એમ થાક્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ 17-18 જેટલા સરપંચોને આમ આદમી પાર્ટીમાં જોડી તો લીધા, પણ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા જે સરપંચો, એ એમની સાથે શું લઈને આવ્યા છે, હું તમામ વિડીયો તમને બતાવું. 3 મિનિટનો ખાલી સમય કાઢી અને વિડીયો બરાબર ધ્યાનથી જોજો. તમને પણ એમ થશે કે નહીં, ખરેખર હવે આપણે પરિવર્તન લાવવું છે, આમ આદમી પાર્ટીમાં જોડાવવું છે. તો આજે જ આમ આદમી પાર્ટીમાં જોડાવ અને આ ભ્રષ્ટાચારી, ઘમંડી, અહંકારી ભારતીય જનતા પાર્ટીને 2027માં આપણે મોરે મોરો દઈ દેવો છે. તો આવો દોસ્તો, જે આ 17-18 જેટલા સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એમની સાથે એ શું લઈને આવ્યા છે, એ તમામ વિડીયો આપણે આ ગોપાલભાઈ ઇટાલિયાએ જે રજૂઆત કરી એમાં જોઈએ. ભારત માતા કે આજે ધારી મુકામે, અમરેલી જિલ્લાના ધારી મુકામે આ બધા સરપંચ સાહેબ બતાવજો. 17 અલગ અલગ સરપંચશ્રીઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને તમામ સરપંચશ્રીઓ સાથે એમના કાર્યકર્તાઓ, સમર્થકો અને ગામના આગેવાનો મળીને 2000 કરતા પણ વધુ ની સંખ્યાબળ સાથે ધારીમાં આજે બહુ મોટો ભૂકંપ સર્જાયો છે. આ તમામ સરપંચીઓએ ખૂબ નિષ્ઠાથી, તાકાતથી લડતી આમ આદમી પાર્ટીને સપોર્ટ આપવાનું નક્કી કર્યું છે. આમ જોઈએ તો ગુજરાતમાં સાસવારે એવું કહેવામાં આવે છે કે તમે ભાજપ સાથે જોડાયેલા નહીં રહો તો તમારું આમ કરી નાખશું, તેમ કરી નાખશું, કામ નહીં થવા દે, વગેરે વગેરે વગેરે. કામ તો જો કે ભાજપ વાળા કઈ કરતા છે નહીં, પણ આજે ધારી તાલુકાના સૌ સરપંચશ્રીઓ જે જોડાયા છે એ બહુ મોટી ખુશીની બાબત છે. આ બધા સરપંચ સાહેબના 2-2 વેણ લઈ લો, અમારા ઓરા વહી આવો બધા. બોલો બોલો, સરપંચ આવવા દો ખાલી. ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં અમે સૌ સરપંચો જ્યારે સરકારની નીતિ રીતિથી થાક્યા હોય, કંટાળ્યા હોય અને સરકાર સામે કોઈ ચાસી લડાઈ લડવા વાળું ન હોય, ત્યારે આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જે સત્યની લડાઈ લડે છે. અને સત્ય માટે નાનામાં નાના માણસની રજૂઆત હોય તો સત્ય માટે પણ એ આમ આદમી ઘણું બધું કરી છૂટે છે. ત્યારે અમે સૌ એવું લાગ્યું કે હવે આ ગુજરાતને અને આ દેશને કોઈ બસાવનાર પાર્ટી હોય તો માત્ર ને માત્ર સત્યની લડાઈ લડનાર આમ આદમી પાર્ટી છે. ત્યારે લડેંગે ને જીતેંગે એમ કરતા અમને એવું થયું કે અમે આ 20 સરપંચો જે જોડાઈ રહ્યા છે એ જો ઓલી ચૂંટણીમાં ભેગા હોત તો આમ આદમી પાર્ટી અહીંયા ધારીમાં પણ હોત. અને એટલા માટે અમે આજે આમ આદમીમાં જોડાયા છીએ. લડેગે તો જીતેગે, પણ જોડેગે તો જીતેગે. કારણ કે આ ભાજપ સામેની સહિયારી લડાઈ લડી અને અમે લડવા માંગીએ છીએ અને આમ આદમીને જીતાડવા માંગીએ છીએ. એટલા માટે અમે આજે જોડાયેલા છીએ. બીજા સરપંચ ચાલુ રાખજો. હા, સરપંચ ચાલુ રાખજો. બોલો બોલો, ચાલુ જ રાખજો. એ દરેક
આજે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ધારીમાં હતો ને ગોપાલભાઈ વધાર્યા હતા. એમાં અમે 17 થી 20 સરપંચ જેવા જોડાયેલા છીએ. સરપંચો ભાજપ હારે રહે કે કોંગ્રેસ હારે રહે કે આમ આદમી હારે રહે, સરપંચોને તકલીફ તો રહેવાની જ છે. ને ગોપાલભાઈ તમને ખબર નહીં હોય જે જેમ સિસ્ટમ હાલે છે પંચાયતની અંદર, એમાં એના માનીતા કોન્ટ્રાક્ટરોને એજન્સી દઈ 2 લાખ 5 લાખના કામે એના કોન્ટ્રાક્ટરો સાવ હરોવી ગુણવત્તાના કરી ગુણવત્તાના, અને એની અંદર પૈસા બેફામ ભ્રષ્ટાચાર થાય છે. આ એક જ મુદ્દો છે, પણ ઘણા આવી રીતનું ઘણું હાલે છે એમ ગુજરાત આખામાં. તો આજે ધારી તાલુકામાં ખૂબ વિશાળ સંખ્યામાં સરપંચીઓ જોડાયા છે. એટલે સરપંચ બોલો, 2 શબ્દો બોલો. આજે જનસભા હતી, આજમાં ગોપાલભાઈ, મનોજભાઈ સોરઠિયા ઘણા આગેવાનો આવ્યા હતા. અમે એક નક્કી કર્યું છે કે આખરે ભાજપ હારે મોરે મોરો મારી દેવી છે. મોરે મોરો. બરાબર. આવનારી સુરતની ચૂંટણીમાં તાકાતથી લડશું. બધા જે ઉમેદવાર રહેશે એને બધા તાકાતથી લડશે. ભારત માતા કી જય. બધા સરપંચીઓ આજે ખૂબ વિશાળ સંખ્યામાં સરપંચીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બધાનું સ્વાગત છે. જય કિસાન. જય કિસાન.